હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ કોળમાં મચ્છી હારી કરવા. અને મચ્છીમાં શું છે કે તમને થંબનેલ જોઈને આવ્યા છે તો ખબર તો પડી જ ગઈ છે. ફીણિયાની રેસીપી આપણે બનાવવાની છે. તો ફીણિયા આખા કેવા હોય ને કેવી રીતના આપણે સાફ કરવાના હોય એ તમને વિડીયોમાં બતાવીશું. કા એને તો ઘણા ખરા ને ફાવતું જ ન હોય કેમ હારા કરવા. હારા કરતા ન આવડતું, શાક તો બધાને બનાવતા આવડતું પણ હારા કરતા ન આવડતું. તો પેલા હારા કરી લખી દેખાડીએ અને મગરું કહેવાય, હાંડો કહેવાય ને તમે કોઈ દરિયામાં મારવા જાવ તો એવું ફીણી બીણી આવ્યું હોય તો બનાવવા થાય ને કરે કામ લાગે ને, કામ લાગી જાય ને તમારે અમારા વિડીયો જોઈને બધું કામ લાગે એમ છે. તો વિડીયો બિના રહેજો કન્ટિન્યુ, ધબધબાટી બાટીનું કોમેન્ટ બધા કરી દેજો. તો મિત્રો ફાઇનલી આપણે આવી જશે દરિયામાં મગરા હારા કરવા માટે. તો આ કેવી રીતે કટિંગ કરવું જોઈએ ને આખા છે, આ સાંભળું કેવી રીતે પાડવું એ જ પહેલાં તો સૌથી પહેલાં શીખજો તમે બધા અને શીખવાડશે આ. કા હા હો એમ જ કે હા એમ તો જો આપણે પહેલા મગરું તો એક લઈ લીધું. હા 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 મગરું લઈ લીધું. પછી છે ને મેં પણ છે ને કેટલાય વર્ષથી પાડ્યા નહીં આને. એ લે કેટલા વર્ષોથી આને તે સાંભળા પાડ્યા નહીં. તો શીખવાડશું અમે એને, એ શીખે છે તો બિના રહેજો. હું શીખતી નહીં તો શીખી તો જલીશ તો એવું છે. તો કેટલાય વર્ષોથી પાડ્યા નહીં એમ. કાંઈ વાંધો નહીં. હાલો અને એક વાત કહું તમને બધાને, આને છે ને મને ફોટો પાડવામાં રોવર આવે. ફોટો પાડવામાં રોજજી રોવર આવી તો તમે મને કેમ એમ દેહમાં ફોટો પાડે ને મને પછી મારે આંખું ઉઘડે. લે પકડી રાખો, પૂછડું પકડવું પડે ને. પૂછડું પકડે તો પેલા તો જો આપણે ઉપલી બર્ડ હોય એમ થોડી થોડી કાપી નાખવાની છે બધી. ઠેઠું ઠેઠું થી. હા ઠેઠુંથી. કાંઈ વાંધો નહીં. હાલો તો તમને નહીં આવડતું ને? મને નહીં આવડતું. તમે કે જ ને પડ્યા આવડી આ બર્ડ છે ને ઠેઠું ઠેઠુંથી કાપવાની છે પેલા. કા હા જામ કપાઈ જો. હા હજી આપણે આ બાજુથી પાડવાની છે. આ બાજુથી એમ પાડવાની. કા મિત્રો ફાઇનલી હવે આપણે સબ બધા કટિંગ થઈ ગયા છે પડખા. અને હવે આપણે સાંભળા ઉછેડવાના છે આના. હા ઓ હાસી વાત છે. તો કેવી રીતે સાંભળે ઉછળો એ ચાલો બતાવીએ. કા હા તો હવે આપણે સાંભળા ઉછેડી નાખી બધાને ફટાફટ. તો આવી રીતના સાંભળા આપણે ઉછળી નાખવાનું છે. મસ્ત મજાનું સાંભળું ઉછળી ગયું. ઉછળી છે ને જોરદાર મેલે જોરદાર ઉછળી ગયો. કાઈ ન પતે. હાલો મસ્ત સાંભળું ઉછળી ગયું છે ને. આવી રીતે સાંભળા ઉછળવાનું પછી મસ્ત ધોઈ નાખવાનું ઘરે જઈને મીઠા પાણીએ. અને પછી પાછું શું કહેવાય કે આપણે આગળ પછી રેસીપી બનાવવાની છે. તો રેસીપી આપણે કેવી રીતના બનાવીએ એ તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો તો તમને જોવા મળશે. ઓકે કાંઈ વાંધો નહીં. સાંભળા બામડા બધું ઉછળી ગયું છે ને. હવે સહી ઘેરે તો આપણે કટિંગ કરવાનું છે. નાના નાના બટકા આપણને જેવડા બટકા ફાવે એવડા આપણે બટકા કરી નાખવાના. બટકા કરતા તો તમને આવડતું જ હોય. અને પછી મળશું. મસ્ત મજાના ધોઈ લેખા છે આપણે મગરા ફિશ. અને જો હવે પાછું કટિંગ થાય છે ને. આપણે જેવડે બટકા કરો જેવડે મન પસંદ હંદાને હોય એવડે કટિંગ કરવાનું. જેમ બને ને મગરાના ફિશ નાના રાખવાના બટકા. કાંઈ આપણે જો લોકેશન ફરી જશે મરસા મળવાની શરૂ છે. તો મરસા મળી નાખીએ પહેલાં તો. હા ડુંગળી મળી ગયેલી છે. ડુંગળી મરસા થઈ જશે કમ્પ્લીટ. તો હવે નાખ્યું તેલ, ડુંગળી, લીલા મરચા ત્યાં જા આમાં તો કીધું કાને ખાલી ડુંગળી કીધું. મગજ રહેવા દો તમે શાકાને.
વિડીયો શરૂ છે આમાં મગજ ઠેકાણે જ છે તારો ઠેકાણામાં હું શું કરું મને બાને ચડાવે ધાણા જીરું આખું જીરું મીઠું હળદર લાલ મરચું પાણી શાક ચડવા દેશું આમને શાક
કોથમરી. અડધા પર શાક ચડી જશે ને આપણે ખોલીને હલાવીએ. આપણે ખોલશું હવે. રેસીપી ચડી જશે તો આપણે બાજ્યા નાખી દઈશું પહેલા. કોથમરી નાખી દઈશું. આજની રેસીપી ગમી તો ખાસ કરીને કોમેન્ટ કરીને કહી દેજો અને ચેનલમાં નવી વખત આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળીએ આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય.